હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની શરૂઆત કરી દઈ. અને જો ગાજર મરચાંનો સંભારો સુધારાય છે, ચા દૂધ રેડી થઈ ગયા, ઉત્સવનો નાસ્તો રેડી થઈ ગયો, અને હવે શાક વઘારવું, સંભારો સુધારી અને વઘારવો, અને લોટ પણ બંધાઈ ગયા છે. બરોબર ને સાહેબ? ઓકે ઓકે. વિજય ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જો મેડમ રસોડામાં. તો અત્યારમાં મારે ટાઈમ ના હોય. 5:30 થી 7:30 2 કલાક તો એકદમ ગાયો ઘા કામ કરવું પડે, નહીં તો કે છેડા અડે નહીં. પછી ધીમે ધીમે પછી 7:30 વાગ્યા પછી બાપ દીકરો બે વયા જાય ને, પછી ધીમે 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 ઘરનું કામ કર્યા રાખું, ખાઈને ખાઈને બધું થઈ જાય. ઉત્સવ બાથરૂમમાં ગયો છે. ઉત્સવ ના વાગ્યો છે. હવે તમે ચા પી લો અને પછી નાઈ આવો તમે. ત્યાં ઉત્સવ હમણાં નીકળી જાય, પછી ઉત્સવ એની રીતે હવે રેડી થઈ જશે. નાસ્તા બોક્સ ને પાણીની બોટલ મારે બે કમ્પ્લીટ કરી દેવાની હોય. સારું, હાલો મળીએ પછી થોડીક વાર. 10:30 વાગી ગયા છે અને ઘરનું અડધું પડધું કામ થઈ ગયું છે. એક ખાલી પોતા બાકી રહ્યા છે, પણ હવે બીજું કામ વધ્યું છે. કાંઈક કાંઈક નવીન કામમાં વધારો થતો જ જાય. જો એ કામ છે, આજે છે ને રાતે આ પંખો બંધ થઈ ગયો છે, એટલે વિજય પાખા કાઢી અને ઉતારી જો આ નીચે મૂકી અને ગયા છે, અને કે તું આજ રિપેર કરાવી આવજે ઇલેક્ટ્રિક વાળાની. એટલે હું અત્યારમાં છે ને ઇલેક્ટ્રિક વાળાની દઈ આવું ને તો શું ફોલ્ટ છે એ પકડાઈ જાય ને લગભગ શાંત થાય તો કરી દે તો સારું, નહીં તો પછી કાલ. એટલે પહેલાં આ કામ કરી આવું. હાલો ફટાફટ ચાલો. હમણાં આપણે કેટલો ટાઈમ થયા મંદિરે નહોતા આવ્યા, તો આજે મંદિરે ફરી આવ્યા છીએ. ફ્રી થઈ ગઈ હતી, પંખો રિપેર કરવા દઈ આવી અને મંદિરે પણ આવી છું. હું પણ દર્શન કરી લઉં અને તમને બધાને દર્શન કરાવું, તમે પણ દર્શન કરી લ્યો. આગળના વિડીયોમાં આપણે મંદિરનું શૂટ લીધેલું જ છે. ચાલો, તો હું સ્કૂલેથી આવી ગયો છું હવે, અને આજે આપણે રસોઈમાં મસ્ત મસ્ત શાક બને છે. એમાં મારું ફેવરેટ શાક છે. શું છે આજે શાકમાં? મઠનું શાક છે, અને ભેગો સંભારો, ગાજરનો સંભારો, મઠનું શાક ને રોટલી. ગરમા ગરમ ઈ પણ. હા હો, હાલો, કેટલી વાર? હમણાં રોટલી થઈ જાય. તાર બેસવું તો બેસા ગરમ ગરમ. ના, ગરમ ગરમ મને નથી ભાવતી. હા તો કઈ નહીં, આનું બનાવી લો પછી. એ તાતું બધું તૈયાર કરી લેવા જાય. એ ચાલો, તો હવે આપણે આજે ઘણા દિવસો થઈ ગયા છે મમ્મીનું આપણે ભજન નથી સાંભળ્યું. તો મમ્મી, ભજન ગાઈશો તમે? હા, ક્યું ગાવ? કાનુડાનું ગાવ? હાલે હાલે. બરોબર ને? કે કૃષ્ણ ભગવાનને ગમે એટલા સુખ દુઃખ પડ્યા, પણ કૃષ્ણ ભગવાન ક્યારેય હિંમત હાર્યા નહોતા. આપણે એ ભજન ગાઈ નાખ્યા. કાંઈ વાંધો નહીં. બરોબર ને? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે. મને લાગે છે વાલો યશોદાનો લાલો, માધવ મતવાલો મતવાલો, હો માધવ મતવાલો મતવાલો. જન્મ જેલમાં થયો તો એ ખીલતો રહ્યો, નથી કીધા નિરાશાના ખ્યાલો, માધવ મતવાલો મતવાલો, હો માધવ મતવાલો મતવાલો. જીત્યા ગોપીઓના ચિત અને લૂંટ્યા નવનીત, તોય લાગ્યો સકલને એવાલો, માધવ મત
મતવાલો મતવાલો હો માધવ મતવાલો મતવાલો બન્યો મામાનો કાળ મારી માસી તત્કાળ પીઠા મીરાના ઝેર તણા પ્યાલા માધવ મતવાલો મતવાલો હો માધવ મતવાલો મતવાલો ધર્યો ગોવર્ધન હાથ ભરી ઇન્દ્ર સાથે બાથ ધર્યો ગોવર્ધન હાથ ભરી ઇન્દ્ર સાથે બાથ ભલે નાનો ગાયોનો ગોવાળો માધવ મતવાલો મતવાલો હો માધવ મતવાલો મતવાલો કીધું કુરુક્ષેત્ર જંગ રહ્યો પાંડવોની સંગ બન્યો પાર્થ તણો સારથી નિરાળો માધવ મતવાલો મતવાલો હો માધવ મતવાલો મતવાલો ધર્યું સુદર્શન હાથ કીધા કૈકને મહાત તો એ યશોદાની પાસે બન્યો કાલો માધવ મતવાલો મતવાલો હો માધવ મતવાલો મતવાલો મને લાગે છે વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો માધવ મતવાલો મતવાલો જો તમને મારું આ ભજન ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ચાલો તો શું બને છે જમવામાં? જમવામાં જો ખીચડી થઈ ગઈ છે હવે અને રીંગણાનો ઓળો લીલી ડુંગળી ટમેટું અને ઓળો એ રીંગણા બફાઈ ગયા કટિંગ કરીને જો વઘાર જ કરવાનો હમણાં ફટાફટ કરી નાખું અને પછી ભાખરી રોટલા કરી નાખો. હવે જો મને ઉત્સવ ડાયો થઈ ગયો. કાલ ઉત્સવ રોટલો ખાધો ને એટલે ભાઈઓ કે મમ્મી આજે મારા માટે કરશે એટલે મારે હાલો મારી સાઈડ એક તો કપટ કરવા વાળું છે વ્યક્તિ હવે ઓલો મારે એકલીનો રોટલો કરી દઈ. હવે ઉત્સવ છે મારે કરવાનો રોટલો સારો. ચાલો તો હવે રેડી આવી ગયા છે અમારે. રેડી આવી ગયા છે અને કામે વરગવાનું છે. પંખો ભરી ગયો એટલે નવો લઈ આવ્યા નવો લઈને રહ્યો. ના હું રિપેર કરાવવા તો ગઈ હતી એ પણ એ ખર્ચો લોકોએ જાજો કીધું છે ખર્ચો જાજો છે એટલે નવો જ લઈને આવ્યા. આમાં ક્યાં છે વિજય? છે હું કાઢી છે. હવે એ પંખો લગાડવાનો અત્યારે. હા હાલો અત્યારે ઉતારું જો ને. હજી હવે 7:45 થયા. હું તો જમવાને વાર છે તો પછી કલેજ પર કાઢેલી આળસ કરી. કાંઈ વાંધો નહીં. અને આ ભાઈને તમે નહીં ઓળખતા હોય, આ ભાઈ અમારે ઘણા ટાઈમ પહેલા આવી ગયા છે અને હજી કહો એમાં ફોલ્ટ પણ આવી ગયો છે હવે. આવું જ મેકવું જ અમને ગમે છે. આવું શું કલર હવે ઈ એટલે મામા હવે કંઈક કહેતા હતા હવે કે શું કરે હવે. મામાને કીધું મેં આવા કલરનું જ મગાવું છે. મામા કહેતા હતા કે મારે અમુક ટાઈમે ઉત્સવને લઈ દેવું એ કહેતા હતા ઈ કે મેં કઈ લઈ નથી દીધું તો કે થોડાક ટાઈમ પછી કે લઈ દઈશું ઈ કે. અને ક્યારે લઈ દે એ તમને બતાવો. હા તો ભાઈ હવે જે અત્યારે આઈસીયુમાં છે તો અત્યારે પંખો ફિટ કરી લઈ ને. જો કેવા કલરનો આવ્યો બતાવો આપણા વ્યુઅર્સને. બતાવો. છે આપણે હતો એવો જ કલર છે ને કોફી કલર અંધારું કલર છે. આ પાખા કલર છે. કોફી કલરનો નવો લીધો છે. ઓમાં ખર્ચો જાજો થઈ જતો તો ઓર્પેટ કંપની કે આમ દેખાવ તો મમ્મી. આ રહ્યો નવો જ છે. હજી આ પાખા બોક્સ ત્યાં બોલ બોલ બધું માંડ્યું છે ખુલવા. તો ઓલા જૂના બોલ તો હવે જવા દેવાના ને. વાહ તને ખબર જ છે કે આ મરૂન કલરમાં જ છે કે આ ને આ રાખી તો કઈ કે પાખા લગાવી દેવું. આ એવું થોડું સારું લાગે. ચાલો હવે ફાઇનલી પંખો કમ્પ્લીટ ફિટ થાય છે. પાખા બાખા ને બધું ફિટ થઈ ગયું. હવે વિજયને છેડા દેવાના બાકી. છેડા દેવાના ને વિજય? અને મેન બોલ છે એ ફિટ કરવાનો છે. હવે સીધો ફરે ઊંધો ફરે
ફિટ થાય પછી ખબર કા ચાલો હવે પંખો થઈ ગયો છે અમારે ફિટ અને મંડ્યો છે ફરવા. આ બધું અહીં બધું હાલે. જમવાનું એ જ બધું બાકી છે. સાફ સફાઈ કરી લઈ જ્યાં હાથવીને મૂકી દો. ચાલો તો આજના વ્લોગમાં આટલું જ. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.